હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું આફતાબ ચાવડા. આજે લઈને આવ્યો છું ચેપ્ટર 2 ધોરણ 9 બહુપદીઓ. તેમાં અગત્યનો છે સ્વાધ્યાય 2.4. તેમાં 8 નિત્યસમ મહત્વના છે. તેના વિશે આપણે માહિતી હોવી બહુ જ જરૂરી છે અને તેના ઉપરથી દાખલાઓ કેવી રીતના ગણી શકીએ હું તમને આજે સમજાવીશ. 2.4 સ્વાધ્યાયમાં પહેલો દાખલો છે x+4 અને x+10. હવે આને આપણે કેવી રીતના સોલ્વ કરવું, તો કયો નિત્યસમનો ઉપયોગ કરશું આમાં આપણે? તો આમ કઈક ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે આમાં ડાયરેક્ટ ત્રીજો નિત્યસમ છે x² - y² બરાબર x - y x + y એનો ઉપયોગ કરતા હોય છે. આમાં દાખલામાં જોવાનું કે સામાન્ય શું છે, આમાં x સામાન્ય છે, અહીંયા પણ x સામાન્ય છે, આ બાજુ 4 છે, આ બાજુ 10 છે, એટલે y સામાન્ય નથી, એટલે ચોથા નંબરનો નિત્યસમ છે જે એનો ઉપયોગ કરીને આ દાખલો સોલ્વ થશે. પહેલે આપણે નિત્યસમ લખશું જે ચોથા નંબરનો નિત્યસમ છે. તમને બધા નિત્યસમ આવા જરૂરી છે, તમને ખબર હોવી જરૂરી છે કે નિત્યસમ 8 યાદ હોવા પણ જરૂરી છે, એના ઉપરથી દાખલાઓ થઈ શકશે. ચોથા નંબરનો નિત્યસમ છે x + a x + b બરાબર x² + a + b કૌંસ પૂરો x + ab. આ ચોથા નંબરનો નિત્યસમ આપણે એટલે ઉપયોગ કર્યો કે આમાં x બે કૌંસમાં સામાન્ય છે અને y તરીકે સામાન્ય નથી, 4 ને 10 છે, એટલે a આપણે 4 લેશું ને b આપણે 10 લેશું. તો આ નિત્યસમનો ઉપયોગ કરી આ દાખલાનું સોલ્યુશન સરળતાથી થઈ જશે. અહીંયા આપણે x = x લેશું, a = 4 અને b = 10 લેશું. આ જે કિંમત છે એ આપણે 4 નંબરના નિત્યસમમાં મૂકી દેશું તો આપણે સરળતાથી જવાબ પ્રાપ્ત થઈ જશે. x² છે, ત્યાં x ની જગ્યાએ x મૂકવાનો છે, એટલે x² + a ની જગ્યાએ આપણે મૂકવાનું છે 4 પ્લસ b ની જગ્યાએ મૂકવાનું છે 10. અહીંયા ડાયરેક્ટ હું 4 + 10 એટલે 14 કરી શકું છું. તો વિદ્યાર્થીઓને સરળતા થાય, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના દાખલા ગણવા સમજમાં આવે એવી રીતના મેં આ સ્ટેપ બાય સ્ટેપ કરીશ. અહીંયા x ની જગ્યાએ આપણે મૂકશું x + a, એ આપણા ગણે છે 4 અને b આપણા ગણે છે 10. x² તો x² પ્લસ કેટલા થશે 10 + 4 એટલે 14, x + 10 ચોક 40. તો અહીંયા x² 14 ને x થી ગુણાકાર કરશું એટલે 14x થઈ જશે પ્લસ 40. તો આપણે આ જવાબ મળ્યો x² + 14x + 40. તો ચોથા નંબરનો નિત્યસમનો ઉપયોગ કરી આપણે આ દાખલો ગણ્યો. હવે આગળનો દાખલો કરશું, તેમાં કયો નિત્યસમ ઉપયોગ થશે તે આપણે વિચારીને ઉપયોગ કરીને દાખલો ગણવાનો રહેશે. બીજા નંબરનો દાખલો છે x + 8 ને x - 10. તો પહેલે એ જોવાનું કે સામાન્ય શું છે. અહીંયા x સામાન્ય છે બે જગ્યાએ, તો y નથી, અહીંયા 8 છે -10 છે, તો આ ત્રીજા નંબરનો નિત્યસમ આમાં ઉપયોગ થશે નહીં. આમાં પણ આપણે ચોથા નંબરનો નિત્યસમ ઉપયોગ કરી ને દાખલો કરશું. પહેલે નિત્યસમ લખી નાખવાનું એટલે ક્યાં ભૂલ ન થાય. x + a x + b = x² + a + bx + ab. x ની જગ્યાએ આપણે લેશું x અને a ની જગ્યાએ લેશું 8 ને b ની જગ્યાએ લેશું -10. હવે જે આ કિંમત લીધી આપણે એ કિંમત આપણે આ નિત્યસમમાં મૂકી દેશું તો આપણે સરળતાથી જવાબ પ્રાપ્ત થઈ જશે. x² છે એની જગ્યાએ આપણે મૂકશું x, તો x² પ્લસ a ની જગ્યાએ મૂકશું 8 પ્લસ b ની જગ્યાએ મૂકશું -10. સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, પ્લસ માઇનસ હમણાં કાંઈ નથી કરતો, જે કિંમત છે એ મૂકું છું. x ની જગ્યાએ મૂકીશ x પ્લસ a ની જગ્યાએ મૂકીશ 8 અને b ની જગ્યાએ મૂકીશ -10. તો x² પ્લસ માઇનસ શું થશે માઇનસ, 10 માંથી 8 જાય તો 2, તો -2 અહીંયા વધશે. x પ્લસ 10 × 80, તો પ્લસ માઇનસ માઇનસ, તો -80 વધશે. x² પ્લસ માઇનસ માઇનસ 2 × x એટલે 2x પ્લસ માઇનસ -80. તો આપણે આ જવાબ મળ્યો. બે દાખલા આપણે ગણ્યા
કે ચોથા નંબરનું નિત્યસમનો ઉપયોગ કરી આપણે કેવી રીતના સરળતાથી જવાબ પ્રાપ્ત કરી શકીએ. તો હવે આગળનો દાખલો આપણે જોઈએ. આગળનો દાખલો આપણા કને છે 3x + 4 અને 3x - 5. સ્વાધ્યાય 2.4 માં બધા જ દાખલા હું અહીંયા તમને સોલ્વ કરાવીશ. નિત્યસમ 1, 2, 3 થી કરીને 8 સુધી કેવી રીતના ઉપયોગ કરવું, કેવી રીતના સરળતાથી જવાબ પ્રાપ્ત કરવું, એ બધી જ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી આપીશ. 3x + 4 3x - 5. તો આ કયો નિત્યસમ ઉપયોગ થશે? આમાં તમને પહેલે એ જોવાનું કે સામાન્ય શું છે બેમાં. તો 3x છે 3x છે ને 4 ને -5 એટલે y સામાન્ય નથી. તો આમાં પણ ચોથા નંબરનો જ નિત્યસમ ઉપયોગ કરશું. તો પહેલે આપણે નિત્યસમ લખી નાખશું તો ક્યાં મૂંઝવણ ન થાય. x + a x + b બરાબર x² + a + b x + ab. નિત્યસમ લખ્યા બાદ આપણે જોવાનું x ની કિંમત કેટલી છે આપણા પાસે. x બરાબર આપણા પાસે છે 3x, a બરાબર આપણા પાસે છે 4 અને b બરાબર આપણી કને છે -5. આ જે કિંમત છે એ નિત્યસમમાં મૂકશું તો આપણે આન્સર મળી જશે. x છે, x ની જગ્યાએ 3x 3x² પ્લસ એની જગ્યાએ આપણે મૂકશું 4 પ્લસ b ની જગ્યાએ મૂકશું -5 પ્લસ એની જગ્યાએ 4 b ની જગ્યાએ -5 3 નો વર્ગ થશે 9 x નો વર્ગ થશે x² પ્લસ 4 પ્લસ માઇનસ -5 પ્લસ 5 ચોક 20 એટલે -20 9x નો વર્ગ એમને એમ રહેશે પ્લસ પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 4 જશે તો 1 કેવા 1 તો -1. તો એની બાજુમાં x છે તો અહીંયા 3x લખતા આપણે ભૂલી ગયા તો અહીંયા આવશે 3x, અહીંયા આવશે 3x પ્લસ માઇનસ -20 9x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 3 ને 1 થી ગુણાકાર કરશું 3x આવશે તો -3x અને -20. આ દાખલાનો જવાબ મળ્યો 9x નો વર્ગ -3x -20. તો 3 દાખલા આપણે કર્યા, એમાં ત્રણેયમાં ચોથા નંબરનો નિત્યસમનો ઉપયોગ કરી આપણે દાખલો કર્યો. હવે આગળનો દાખલો જોશું તેમાં કયો નિત્યસમ ઉપયોગ થશે એ જોઈએ. આગળનો દાખલો છે y² + 3/4 y² - 3/2. તો બે સાઈડ બે કોમન છે, x એ કોમન છે ને y એ કોમન છે. તો આમાં કયા નંબરનો નિત્યસમ ઉપયોગ થશે? ત્રીજા નંબરનો. ત્રીજા નંબરનો નિત્યસમ કયો છે પહેલે આપણે લખશું પછી ગણતરી કરશું. ત્રીજા નંબરનો નિત્યસમ છે x² - y² બરાબર x + y x - y. આમાં ત્રીજા નંબરનો નિત્યસમનો ઉપયોગ થશે. આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ જે આપણી કને છે x + y ને x - y એ આપણે આપેલ છે ને ડાબી બાજુ આપણે x² ને y² શોધવાનો છે. તો x બરાબર આપણે લેશું આ y² અને y બરાબર લેશું 3/2. ઈ આપણે આની જગ્યાએ કિંમત મૂકશું x² - y². એટલે x² છે એની જગ્યાએ મૂકશું y² એનો વર્ગ માઇનસ y² છે એની જગ્યાએ મૂકશું 3/2 એનો વર્ગ. એટલે y² નો વર્ગ હોય એટલે y ની 4 ઘાત થઈ જાય -3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. તો આપણે ફાઇનલ આન્સર એટલે જવાબ આ મળી ગયો. આ થોડોક ડિફિકલ્ટ હતો એટલે આપણે થોડીક આઈડિયા લગાવવાનો હતો કે શું આમાં શોધવાનું છે. તો ત્રીજો નિત્યસમ હતો, સિમ્પલ હતો. રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ આપેલ છે આપણે અને ડાબી બાજુ શોધવાની હતી. આગળ જોઈએ. આગળ 3 - 2x એટલે 3 + 2x. આમાં શું કરવાનું છે? આમાં પણ બે જગ્યાએ કોમન છે, આમાં પણ રાઈટ હેન્ડ સાઈડ આપેલ છે, આમાં પણ ત્રીજો જ નિત્યસમ ઉપયોગ થશે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શોધવું છે. પહેલે આપણે નિત્યસમ લખશું તેના પછી આપણે આ દાખલો કરશું. કલર ચેન્જ કરી નાખીએ, કલર કરશું બ્લુ કરી નાખીએ, બ્લુ. ઓકે. તો x² - y² બરાબર x + y ને x - y. આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ આપણે આપેલ છે, ડાબી બાજુ આપણે શોધવાની છે. તો x આપણે શું મળશે? x આપણે મળશે 3 અને y શું મળશે આપણને
2x. આ જે કિંમત છે એ આ નિત્યસમમાં મૂકવાની છે, પણ ડાબી બાજુ. x ની જગ્યાએ આપણે મૂકશું 3 નો વર્ગ અને y ની જગ્યાએ આપણે મૂકશું -2x નો વર્ગ. 3 નો વર્ગ થશે 9 - 2 નો વર્ગ થશે 4, x નો વર્ગ થશે x નો વર્ગ. આપણે જવાબ મળ્યો 9 - 4x નો વર્ગ. તો છે સાવ સિમ્પલ. આપણે સમજવું પડશે, થોડોક મગજનો આઈડિયા લગાડવું પડશે કે રાઈટ હેન્ડ સાઈડ આપેલ છે તો લેફ્ટ હેન્ડ સાઈડ કેવી રીતના શોધવું. આગળ જોઈએ. આગળ છે 103 ગુણ્યા 107. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેવું છે 103 ગુણ્યા 107 છે તો એ તમે સરળતાથી ડાયરેક્ટ પણ ગુણાકાર કરી શકો છો. પણ આમાં કેવું છે સ્વાધ્યાય 2.4 માં નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનું છે. નિત્યસમનો તો 103 પ્લસ ગુણાકારમાં 107 તો 100 થી વધારે છે તો કેવી રીતના કરશું? પહેલે આપણે 100 + 3 ને બીજી જગ્યાએ આપણે મૂકશું ગુણાકારમાં 100 + 7. તો આમાં કયો નિત્યસમ ઉપયોગ થશે? ગુણાકાર ન લખશું તો પણ ચાલશે. આમાં નિત્યસમ કયો ઉપયોગ થશે? 100 થી વધુ સંખ્યા હોય તો પ્લસ કરવાનું, 100 થી ઓછી સંખ્યા હોય તો માઇનસ કરવાનું. ધારો કે અહીંયા 96 + 95 આપેલ હોય તો 100 - 4 કરવાનું ને 100 - 5 કરવાનું. અહીંયા 103 ગુણાકારમાં 107, 96 + 95 બોલ્યો, 96 ગુણાકાર 95 છે, થોડીક મિસ્ટેક થઈ ગઈ. અહીંયા 103 ગુણ્યા 107 છે તો 100 થી વધારે છે તો 100 + 3 ને 100 + 7. તો આમાં કયો નિત્યસમ ઉપયોગ થશે? બે જગ્યાએ સામાન્ય શું છે 100 તો એ આપણો x થઈ જશે, x બરાબર 100. બીજો સામાન્ય નથી એટલે 3 છે એ થઈ જશે ને 7 છે એ b થઈ જશે. તો આ ચોથા નંબરનો નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ની ગણતરી કરવી પડશે. પહેલે આપણે 4 નંબરનો જે નિત્યસમ છે એ લખી નાખશું. x + a x + b બરાબર x નો વર્ગ + a + b x + a b. x ની જગ્યાએ આપણે મૂકવાનું છે 100 એટલે 100 નો વર્ગ. a ની જગ્યાએ આપણે મૂકવાનું છે 3, b ની જગ્યાએ મૂકવાનું છે 7, x ની જગ્યાએ 100 + a ની જગ્યાએ 3, b ની જગ્યાએ 7. 100 નો વર્ગ એમ જ મૂકશું પહેલે પ્લસ 7 ને 3 10 ને અહીંયા 100 પ્લસ 7 તેરી 21. હવે 100 નો વર્ગ કેટલો થાય એ તમને ડાયરેક્ટ ખબર ન હોય. 10 નો વર્ગ તો તમને ખબર છે 100 થાય. 100 નો વર્ગ કેટલો થાય તમને ખબર નથી તો તમે શું કરવાનું? ગુણાકાર કરી લેવાનું. 100 ગુણ્યા 100. નિયમના 2 0, અહીંયા 0 0 0 1 એટલે 10,000 થશે 100 નો વર્ગ. તમને ન ખબર હોય તો ગુણાકાર કરી લેવાનો. 100 નો વર્ગ થશે 10,000 પ્લસ 100 ગુણ્યા 10 તો કેટલો થશે? 100 ગુણ્યા 10 તો 100 એકાનું પાડો, 100 એકા 100, 100 દુ 200, 100 તેરી 300, 100 50 500, 100 700, 100 800 ને 100 900, 100 ડામ 1000 પ્લસ 21 એટલે 10,000 પ્લસ 1000 એટલે 11,000 પ્લસ 21 એટલે 11,021 જવાબ આવશે. એટલે આમાં કેવું છે 103 ગુણ્યા 7 આપેલ છે, તમે એનો ડાયરેક્ટ ગુણાકાર કરશો ને તો પણ જવાબ ઈ જ આવશે. 103 ગુણ્યા 107 આપણે ટ્રાય કરીને જોઈ લઈએ કે નિત્યસમનો ઉપયોગ કરીને પણ જવાબ આપણે મળી શકે છે, ડાયરેક્ટ પણ મળે. ડાયરેક્ટ નથી કરવાનું. સ્વાધ્યાય 2.4 એટલે બહુપદી ચેપ્ટરમાં આપણે નિત્યસમનો જ ઉપયોગ કરીને જવાબ મેળવવાના છે. પહેલે નિયમના 2 0, 3 0 1, નિયમનો 1 0 0 0 0, 7 તેરી 21 નો 1, અધ્યાય 2 0 એટલે 2, 7 એકા 7 એટલે 1 2 0 1 1 1. તો જવાબ આવ્યો 11,021. તો નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ગુણાકારના કોઈ બી જવાબ મેળવી શકીએ છીએ. આગળ આમાં 95 ગુણ્યા 96 આગળ વાત કરી 100 થી ઓછું છે તો શું કરવાનું? 100 માંથી કેટલા કટ કરીએ તો 95 થાય? તો 5. 100 માંથી કેટલા કટ કરીએ તો 96 થાય? તો 4.
તો આમાં પણ ચોથા નંબરનો જ નિત્યસમ ઉપયોગ થશે. આ ગુણાકાર ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ, પણ નિત્યસમનો જ ઉપયોગ કરીને આપણે આ દાખલાની ગણતરી કરશું. પહેલે આપણે શું કરશું, 4 નંબરનો જે નિત્યસમ છે એ જ લખી નાખશું ડાયરેક્ટ. x પ્લસ a x પ્લસ b બરાબર x નો વર્ગ પ્લસ a પ્લસ b x પ્લસ ab બરાબર. x ની જગ્યાએ આપણે લખશું 100, a ની જગ્યાએ લખશું -5 અને b ની જગ્યાએ લખશું -4. આ જે કિંમત છે આ નિત્યસમમાં મૂકી દેશું. x ની જગ્યાએ 100 એટલે 100 નો વર્ગ પ્લસ a ની જગ્યાએ -5, b ની જગ્યાએ મૂકવાનું છે -4, x ની જગ્યાએ 100 પ્લસ a ની જગ્યાએ મૂકવાનું છે -5 અને b ની જગ્યાએ મૂકવાનું છે -4. પ્લસ માઇનસ ની ભૂલ ના કરતા, પ્લસ માઇનસ ની ભૂલ થશે તો દાખલો આખો ખોટો પડશે. 100 નો વર્ગ એટલે 10,000 પ્લસ -5 પ્લસ માઇનસ -4. 100 સ્ટેપ બાય સ્ટેપ કરાવીશ એટલે ભૂલ ન થાય ક્યાં તમારી. પ્લસ 5 ચોક 20 તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 20 થઈ જશે ડાયરેક્ટ. સમજી ગયા? 10,000 ના 10,000 રાખશું આપણે. પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે 5 ને 4 9 એટલે -9 100 પ્લસ 20 10,000 એમને એમ પ્લસ માઇનસ માઇનસ 9 એટલે 900 માઇનસ 900 ડાયરેક્ટ લખી નાખું છું. 100 નવા 900 ને પ્લસ 20. આપણે એને થોડુંક સિલેક્ટ કરી અને સાઈડમાં મૂકી દેશું. આગળનો દાખલો આપણે સાઈડમાં કરશું કે સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડે કે દાખલા કેવી રીતના થાય છે. હા, હવે શું કરો, 10,000 માઇનસ 900, 10,000 માંથી 900 નીકળશે તો કેટલો બચશે? 9,000 એટલે 9100 બચશે. 9100 માં આપણે 900 નાખશું 10,000 થાય, 9100 બચશે પ્લસ 20 એટલે આનો જવાબ આવશે 9120. પહેલે આપણે ટ્રાય કરીએ, તમને આવી રીતના બતાવી દઉં. 95 ગુણ્યા 96 નિયમનો 0 9 50 45 નો 5 વધ્યા 4 9 9 81 85 6 30 નો 0 વધ્યા 3 9 6 54 ને 3 57. અહીંયા કાંઈ નથી, 0 આ સરવાળો 0 5 7 12 નો 2 વધ્યા 1 5 ને 5 10 ને 11 વધ્યા 1 એટલે 9 9120 ઈ જ જવાબ મળશે. તમે નિત્યસમનો ઉપયોગ કરશો કે ડાયરેક્ટ તમે લખશો, જવાબ તમને ઈ જ મળશે. જેમ બને તેમ નિત્યસમનો જ ઉપયોગ કરો. એમ ડાયરેક્ટ કરો જશો તો બહુપદી વાળા ચેપ્ટરમાં તમને માર્ક્સ નહીં મળે.